નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે વાત કરી રહ્યા છે કોરોનાના કેસોમાં જે પ્રકારે વધારો થયો છે. અમદાવાદમાં તો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં હવે વધારો થવા લાગ્યો છે, જે ઘણી ચિંતાની બાબત છે. દિવાળીમાં મોજ શોખ કર્યા, હર્યું ફર્યું, એકબીજાના ઘરે ગયા, પર્યટન સ્થળો પર ગયા, પરંતુ ત્યાં નિયમો પાળ્યા નથી અને એ બેદરકારી અત્યારે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. અમદાવાદમાં જે પ્રકારે કેસીસની સંખ્યા સામે આવી રહી છે, જે બહુ જ ગંભીર રીતે આવી રહી છે. છેલ્લા 2 દિવસથી કેસીસ વધી રહ્યા છે અને કહી શકાય કે આ કેસો વધવાના કારણે તબીબોની ચિંતામાં પણ હવે વધારો થયો છે. કારણ કે જોવાઈ શકે છે એવી પણ ક્યાંક વાતો હવે ઉડીને સામે આવી રહી છે કે જો 15 દિવસ સુધી કન્ટિન્યુઅસલી આ જ પ્રકારે કેસીસમાં વધારો થતો રહ્યો તો બની શકે છે કે થર્ડ વેવ આવશે. ત્યારે આ ઘણી બધી ચિંતા ઊભી કરે છે. હજી એક વાત એ પણ સામે આવે છે કે ગુજરાતમાં લગભગ 9,30,000 જેટલા લોકોએ બીજો ડોઝ આવી ગયા હોવા છતાં, બીજો ડોઝનો ટાઈમ પીરિયડ આવી ગયા હોવા છતાં તે લોકોએ વેક્સિનનો બીજો ડોઝ નથી લીધો. આ પણ એક બહુ જ મોટી બેદરકારી છે. જ્યારે કહી શકાય કે કોરોનાના કેસો વધવા લાગે, એકદમ જ પીક પકડે કોરોના, ત્યારે આપણે રસી લેવા માટે દોડી કરીએ અને અત્યારે ક્યાંક પરિસ્થિતિ શાંત હતી તો આપણે બધા જે રીતે નિયમોને નેવે મૂકીને અત્યારે ચાલી રહ્યા છે. માસ્ક તો કદાચ જ કોઈક પહેરે છે અત્યારે રસ્તા પર, એવા પ્રકારની પરિસ્થિતિ છે. આની વચ્ચે સરકારે આજે એક નવી યોજનાની શરૂઆત કરી છે કે જે યોજનામાં અત્યારે ઘરે ઘરે જઈને લોકોએ વેક્સિન લીધી છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. આ બધી જ પરિસ્થિતિ જ્યારે સરકાર આપણને સહકાર આપી રહી છે, સરકાર બધી રીતે મદદ કરવા માટે રેડી છે, વેક્સિનના ડોઝ અત્યારે પૂરતા છે, તો આપણે કેમ આટલી બધી ઢીલ છોડી રહ્યા છે? આ એક સવાલ છે. તહેવારોમાં મજા એ અત્યારે ભારે પડશે. જો આ જ પ્રકારેનું રહ્યું 15 દિવસ સુધી તો થર્ડ વેવ માટે તૈયાર રહેવું પડશે. આ ચર્ચા આજે આપણે ડિટેલ્સથી કરીશું. દર્શક મિત્રો, આપણે જણાવી દઉં, મારી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે નવીન ઠક્કર, કે જેઓ વેક્સિનેશન ટાસ્ક ફોર્સમાંથી આપણી સાથે જોડાયા છે, ડોક્ટર અભિષેક પ્રજાપતિ, કે જેઓ પલ્મોનોલોજીસ્ટ છે, સાથે ડોક્ટર ચેતન ત્રિવેદી, કે જેઓ પીડિયાટ્રિશિયન છે. આપ ત્રણેય મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે. બિલકુલ, તો ત્યારે અભિષેકની ચર્ચાની શરૂઆત આપનાથી કરું તો જે પ્રકારે કેસીસ સામે આવી રહ્યા છે, વાયરલ ઇન્ફેક્શન તો છે જ, મચ્છરજન્ય રોગચાળો પણ એની ચરમસીમા પર છે અને એની વચ્ચે કોરોનાના કેસીસ 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે વધી રહ્યા છે. શું કહેશો આપ? ક્વેશ્ચન ટુ મી, હિતવીબેન? યસ અભિષેકજી, યસ. યસ. હા જી, જરૂરથી. હિતવીબેન, તમે જે રીતે જણાવ્યું કે ગુજરાતમાં કાલથી લગભગ કાલે 42 ન્યૂ કેસીસ આપણે કોવિડના જોયેલા છીએ અને આ દિવાળીમાં જે રીતે બેસતા વર્ષમાં ગેધરિંગ હતું એટલે ઇટ વોઝ એક્સપેક્ટેડ ગવર્મેન્ટ તરફથી અને પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટથી પણ આ એક ચેતવણી આપવામાં આવી હતી કે લાસ્ટ યરમાં જ જે રીતે દિવાળી પછી, દિવાળીનું જે 4-5 તારીખે હતું દિવાળીને બેસતું વર્ષ, એટલે એ ગેધરિંગ પછી એના 10 દિવસ પછી, મીન્સ કે આજે 11 થી 15 નો આ જે વીક છે એ દરમિયાન કેસીસ વધવાની શક્યતા હતી જ. અને એટલે જ પબ્લિકે મીડિયા થ્રુ, ન્યૂઝ થ્રુ લોકોને સાવચેત પણ કરેલા હતા કે SMSV નું વ્યવસ્થિત પાલન કરવું જરૂરી છે, બીકોઝ કે અનસર્ટેનિટી ઘણી છે. અનસર્ટેનિટીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે આપણે જોઈ રહ્યું છે, જે ડોક્ટર રણદીપ ગુલેરિયા સરે પણ છેલ્લા 1 કે 2 વીક પહેલાના ઇન્ટરવ્યુ એમણે કીધેલું હતું કે વેક્સિન જે આપણે સ્ટાર્ટ કરેલી 16 જાન્યુઆરીથી આપણે ઇન્ડિયામાં વેક્સિન સ્ટાર્ટ થયું હતું અને પછી એ પહેલા ડોક્ટર, હેલ્થકેર વર્કર અને એના પછી એ આપણા વયસ્ક લોકો, એજેડ લોકોને આપવામાં આવ્યું હતું. તો એ લોકોનું જે ગ્રુપ છે એ લોકોને સેકન્ડ ડોઝ લગભગ માર્ચ કે એપ્રિલમાં થઈ ગયો હતો અને એમને હવે લગભગ 7-8 મહિના થઈ ગયા છે. અને છેલ્લા કેટલાક સમયથી અમે જોઈ રહ્યા છીએ, છેલ્લા 1-1.5 મહિનાથી, કે જે કોવિડ પોઝિટિવ કેસીસ આવી રહ્યા છે એ આવા કે જેને કોવિડ નથી થયો પણ જે એજેડ છે, જે કોમોર્બિડિટી વાળા છે, હાઇપરટેન્શન, ડાયાબિટીક અને ઓબેસિટી છે, એને સેકન્ડ ડોઝને લગભગ 6-7 મહિના થઈ ગયા છે, એવા લોકો ઇન્ફેક્ટ થઈને આવી રહ્યા છે. એવા લોકો હાઇપોક્સિક પણ થઈ રહ્યા છે, મીન્સ કે એમને ઓક્સિજન રિક્વાયરમેન્ટ આવે છે અને ICU એડમિશન પણ થઈ રહ્યા છે. સદનસીબે એવા કોઈ પણ કેસીસનું હજી સુધી અમારા જોવામાં મોર્ટાલિટી થઈ નથી. એ આપણું સારું કહેવાય કે ભાઈ, આપણું સદનસીબ કહેવાય કે વેક્સિનને કારણે ડેથ નથી થઈ રહ્યા. પણ હા, આવા દર્દીઓમાં સ્પેસિફિકલી કે જે લોકો એજેડ છે, સેકન્ડ ડોઝ વેક્સિનેશનને 7-8 મહિના થઈ ગયા છે, મીન્સ કે વેક્સિનની કારણે ઉત્પન્ન થયેલી એન્ટીબોડી કદાચ એમનામાં ઘટી છે, એને કારણે સેકન્ડ નવા સ્ટ્રેનથી ઇન્ફેક્શન થઈને એ લોકોને પાછી કોમ્પ્લિકેશન આવી રહી છે. તો આવા કેસીસ હાઇપોક્સિક થઈ રહ્યા છે અને એ જ કારણસર છેલ્લા કદાચ અઠવાડિયા પહેલાના ડેટા જોઈએ ને, અઠવાડિયા મહિના પહેલાના, તો આપણે ગુજરાતમાં ખાલી 1 કેસ વેન્ટિલેટર પર હતો. 2 દિવસ પહેલાના કેસીસ જોઈએ તો 234 કેસીસ એક્ટિવ છે ગુજરાતમાં અને 7 કેસીસ પેશન્ટ વેન્ટિલેટર પર છે. એટલે હવે જે એકમાંથી જે 7નો આંકડો આવ્યો ને વેન્ટિલેટર ઉપરનો, એ થોડો ટેન્શન વાળો છે. મીન્સ કે જો એ સ્ટ્રેન જો કદાચ ચેન્જ થયો છે, જેના આપણે એવિડન્સ મળી ગયા છે મહારાષ્ટ્રમાં અને કદાચ મધ્યપ્રદેશમાં ન્યૂ સ્ટ્રેન જે UK અને ચીનમાં આવ્યો છે, એ જ સ્ટ્રેન નવો ઇન્ડિયામાં પેસી ગયો છે.
તો જે રીતે લાસ્ટ યર ડેલ્ટા વેવનું જે મ્યુટેશન થયું હતું, ડેલ્ટા વેવ બન્યો હતો, જેને કારણે જબરદસ્ત સંખ્યામાં સેકન્ડ વેવ થયો હતો. તો એ જ રીતે જો નવો સ્ટ્રેન જો આ વખતે થયો, મ્યુટેટ થઈને કોરોના વાયરસનો આવ્યો છે, અને એને કારણે જો કેસીસ વધવા માંડશે, તો એ ડેફિનેટલી થર્ડ વેવમાં કન્વર્ટ થવાનું એક મોટું જોખમ આપણી સામે છે. તો એના જ માટે SMS અને V, જે તમે જણાવ્યું કે સેકન્ડ ડોઝ ઘણા લોકોને ડ્યુ થઈ રહ્યો છે, પણ લોકો કોવિડ જતો રહ્યો છે એવું સમજીને આળસથી સેકન્ડ ડોઝ નથી લઈ રહ્યા. એક ખાલી ને ખાલી પોતાનું નુકસાન કરી રહ્યા છે, પોતાના ફેમિલીનું નુકસાન કરી રહ્યા છે. ડેફિનેટલી જે લોકોને વેક્સિનનો સેકન્ડ ડોઝ ડ્યુ છે, એ લોકો ડેફિનેટલી જરાય ચિંતા કર્યા વગર, જરાય લેઝીનેસ રાખ્યા સિવાય સેકન્ડ ડોઝ વેક્સિન લેવું એ જીતાવવા છે. એ જ આપણને પ્રિવેન્શન કરી આપશે. કારણ કે અનસર્ટેનિટી ઘણી છે. અનસર્ટેનિટીમાં કે જો આ વેક્સિન, એક એવિડન્સ એ છે કે વેક્સિનના કારણે ડેથ ઘણા લગભગ 100% ઘટે છે, પ્રિવેન્ટ થાય છે. પણ વેક્સિનને કારણે નવા સ્ટ્રેનથી ઇન્ફેક્શન એ ટાળી શકાતું નથી. હવે એ જો નવા સ્ટ્રેન આવ્યો હોય, એના કારણે વેક્સિનેટેડ પર્સનને પણ ઇન્ફેક્શન થાય, તો મીન્સ કે એ ઇન્ફેક્શનના કારણે 15 દિવસ આઇસોલેશનમાં તો રહેવું જ પડશે. હવે એ ન્યૂ ઇન્ફેક્શન એના કારણે એડમિશન થાય છે કે નહીં, એને કારણે આઈસીયુ એડમિશન થાય છે કે નહીં, એ અનસર્ટેનિટી છે. જ્યારે આવી અનસર્ટેનિટી હોય ત્યારે આટલું બધું ગેધરિંગના કારણે અગર આપણે માસ્કિંગ સિમ્પલ જે છે એ ફોલો ના કરીએ, તો આપણે જ આપણી જાતને નુકસાનમાં મૂકી રહ્યા છીએ. અને ડેફિનેટલી એના જ કારણે કાલે જ ન્યૂઝમાં મેં જોયું કે અમદાવાદમાં મણિનગર એરિયામાં એક એપાર્ટમેન્ટને આખો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો. એ એકદમ મારા હિસાબે કે ખૂબ જ સારું અને પ્રિવેન્ટિવ રૂપ કહેવાય. આપણે જો અગર હવે આગળ જો વધુ હશે અને આ કોવિડ કેસીસને જો નિયંત્રણ લાવવા હશે, તો જીનેટિક એનું ટેસ્ટિંગ, કયા સ્ટ્રેનને કારણે પોઝિટિવ થયો છે કોવિડ, અને એ જો એ નવો સ્ટ્રેનથી ઇન્ફેક્ટ થયેલો છે, તો એટલા ઝોનને રિજિટલી એટલા રિજનમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને જ આપણે આગળ વધવું પડશે. તો જ આપણે નવા વધતા કેસીસ પર કંટ્રોલ લાવી શકીશું. બિલકુલ. ચેતનજી, અહીંયા કહી શકાય કે અત્યારે રજાઓમાં જેટલા લોકો બહાર ફરીને આવ્યા છે, મોજ શોખ કરીને આવ્યા છે, તબીબોની ચિંતા છે કે 5% લોકો એ 25% ઇન્ફેક્ટેડ કરી શકે છે. પણ લોકો ક્યાંક સમજવા માટે રેડી નથી, અથવા તો સમજીને પણ ના સમજીવાળું વર્તન કરી રહ્યા છે. આ બહુ જ ખોટી બાબત છે. થર્ડ વેવ માટે તો કેટલા મહિનાઓથી આપણે કહી રહ્યા છે કે નાના બાળકો માટે, પ્રેગ્નન્ટ લેડીઝ માટે બહુ જ ઘાતક સાબિત થઈ શકે એમ છે. તો ધ્યાન રાખો. હજી પૂરેપૂરી રીતે કોરોના ગયો નથી. સાચી વાત છે, સારી બાબત છે કે ભારતમાં 100 કરોડ ઉપર લોકો વેક્સિનેટેડ થઈ ગયા છે, પણ વેક્સિનેટેડ લોકોને પણ કોવિડ થઈ રહ્યો છે. આ ભૂલવાની ભૂલ જે રીતે લોકો કરી રહ્યા છે, નિયમો નથી પાડતા. બીજો વેવ જે રીતે આવ્યો હતો અને આપણે આપણા સ્વજનોને ગુમાવ્યા, આ પરિસ્થિતિ કદાચ લગભગ દરેકના ઘરમાં ક્યાંક ને ક્યાંક અથવા તો નજીકના સ્વજનોમાં બની છે. છતાં પણ આ પ્રકારે લોકોની બેદરકારીને આપ કઈ રીતે જુઓ છો? આપણા બધા માટે એક વાત એપ્લિકેબલ છે કે વિના ભય નહીં ઉદ્ધાર. ભય જ્યાં સુધી હોય છે ત્યાં સુધી આપણે બધા જ નિયમોનું પાલન કરીએ છીએ. જેવો ભય ઓછો થાય, હવે આ ભય છે ને અદ્રશ્ય ભય છે. જયારે આપણે નજર સામે આવે છે આ ભય, ત્યારે ખરેખર આપણા મોતિયા મરી જાય છે. આપણે જોયું સેકન્ડ વેવમાં. બીજી એક વાત કહીશ કે આપણે એમ કહીએ છીએ કે દિવાળીના કારણે, ગેધરિંગ થવાને કારણે આ રોગ પ્રકટશે. એ વાત હું નથી માનતો. કારણ કે આપણે દિવાળી હોય તો જ ભેગા થઈએ છીએ એવું નથી. આપણે દિવાળી હોય તો જ ફરવા જઈએ છીએ, એમ પણ આપણે ફરીએ છીએ, એમ પણ ગેધરિંગ કરીએ છીએ. એટલે આપણે બહુ કોમ્પ્લેસન્ટ થઈ ગયા છે, બહુ જ આપણો કોમ્પ્લાયન્સ લો થઈ ગયો છે. એટલે આ બે વસ્તુ એવી છે કે જે, અને ઘણા બધા લોકો જે લોકો વેક્સિનેટેડ છે એ લોકો, અને જે લોકોએ એક વેક્સિન લીધી છે બીજી નથી લીધી, એ લોકો પણ એવું સમજે છે કે અમે વેક્સિનેટેડ છીએ. અથવા ઘણા લોકો એવું પણ માને છે કે અમને એકવાર આ કોરોના થઈ ગયો છે એટલે અમારામાં એન્ટીબોડી છે, તો કદાચ હવે અમને તકલીફ નહીં પડે. આ બધા વસ્તુ સાથે એક વસ્તુ નક્કી છે કે આ વાયરસ એ પોતે બદલાઈ શકે છે. કારણ કે જયારે વાયરસને પોતાને પણ જીવવા માટે સંઘર્ષ કરવો પડે, ત્યારે વાયરસ પોતાનું રૂપ બદલે છે. ધેટ ઇઝ કોલ્ડ મ્યુટેશન. હવે આપણે નસીબ એ રીતના છે કે ઇન્ડિયામાં ડેલ્ટા વેવે પહેલા વેરિયન્ટે બહુ જ કેર મચાવ્યો. પછી આપણે જયારે એ પૂરો થઈ ગયો ત્યારે શાંતિથી બેસીને જોઈ રહ્યા છીએ કે બીજા બધા કન્ટ્રીઝમાં અત્યારે ડેલ્ટા વેવ કેર વર્તાવી રહ્યો છે. અને એટલે ઘણા લોકો એવું પણ માને છે કે બીજા બધા કન્ટ્રીમાં થાય છે, આપણે ત્યાં ક્યાં થાય છે, પણ આપણે ઓલરેડી એ પાસ કરી ચુક્યા છીએ. તો હવે જે અગર આમાં કોઈ પણ વાયરસમાં મ્યુટેશન આવે છે, તો જો તમને પહેલા ઇન્ફેક્શન થયું છે, તમારા એન્ટીબોડી છે, અથવા તમે વેક્સિનેશન લીધું છે, છતાં પણ તમને આ વસ્તુ લાગી શકે છે. હવે આ વસ્તુ લાગવા માટે પ્રોટેક્શન નથી. તમારી વેક્સિન તમને એટલી પ્રિવેન્ટ કરવાની કે નથી પ્રીવિયસ ઇન્ફેક્શન. હા, વેક્સિનેશન હશે તો સિવિયરિટી ઓછી થશે, ઇન્ફેક્શન તો થઈ જ શકે છે. હવે આ વેક્સિનેશન લીધા પછી
કોઈક તબક્કે તો આપણા એન્ટીબોડી ઓછા થવાના જ છે. સો દેટ ઇઝ કોલ્ડ વેનિંગ ઓફ ઇમ્યુનિટી. આપણી ઇમ્યુનિટી ઘટવાની છે વેક્સિન લીધાના. અમુક જેમ ડોક્ટર અભિષેકે કીધું કે પહેલા જે લોકોએ 6-7 મહિના પહેલા થયા લીધેલી વેક્સિન, એમાં એન્ટીબોડી ઘટી શકે છે. સો આ બધા ફેક્ટર્સને ધ્યાન રાખતા એક વસ્તુ નિશ્ચિત છે કે આ વાયરસ આપણી વચ્ચે આવ્યો છે અને આપણી વચ્ચે જ રહેવાનો છે. એટલે આપણે એવું ના માની લઈએ કે હવે આ વાયરસ ગયો. સો આપણે ઇન્ફ્લુએન્ઝા જે સ્વાઇન ફ્લુ જોયું હતું 2009માં પેન્ડેમિક, આજની તારીખમાં પણ આપણે ઇન્ફ્લુએન્ઝા બધે જોઈએ જ છે. તો આપણે આ વાયરસ સાથે જ રહેવાનું છે. પ્રોબ્લેમ ક્યાં છે? વાયરસ ઇન્ફેક્શન સાથે નહીં, પણ વાયરસ ઇન્ફેક્શનને કારણે જે અમુક % કેસીસમાં થતા કોમ્પ્લિકેશન. હા, બાળકોમાં કુદરતી રીતે આ કોમ્પ્લિકેશન ઓછા થાય છે, ઇન્ફેક્શન થાય છે, પણ એના માટેની કોઈ શ્યોરિટી નથી કે એમાં કઈ પ્રોબ્લેમ નહીં જ થાય અથવા કોમ્પ્લિકેશન નહીં જ થાય. એટલે આપણા માટે એક વસ્તુ સનાતન સત્ય છે અને સદાકાળ સત્ય રહેશે કે જો આપણે એ વાયરસને વાતાવરણમાંથી આપણા શરીર સુધી પહોંચવા નહીં દઈએ તો આપણે 100% એનાથી બચી શકીશું. હવે એના માટે માત્ર ને માત્ર એક જ ઉપાય છે, એ SMS. તો ડિસ્ટન્સિંગ, માસ્કિંગ અને સેનિટાઇઝેશન. હવે આ બધી વસ્તુ આપણે ગ્રેજ્યુઅલી ભૂલી રહ્યા છીએ. સેનિટાઇઝેશન અત્યારે હવે આપણે જે પહેલા એકદમ રિજિડલી જેવું ક્યાંક અડ્યા તરત હાથ ધોતા તો નથી ધોતા. માસ્ક યસ આપણે પહેરીએ છીએ, પણ માત્ર પોલીસ વાળાના ભયે પહેરીએ છીએ અથવા કોઈ પકડશે એના ભયે પહેરીએ છીએ. અને માસ્ક પહેરીએ છીએ તો પણ ખાલી એક શોભાના ગાંઠિયાની માફક આપણે લટકાવી રાખીએ છીએ, જરૂર પડે ત્યારે આપણે ચડાવી દઈએ છીએ. અને એ પણ મોટા ભાગે આપણે જયારે માસ્ક ચડાવીએ છીએ પણ બોલવાની જરૂર પડે ત્યારે માસ્ક ખોલીને વાત કરતા હોઈએ છીએ. અને સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરીએ તો આપણે ગેધરિંગ, દિવાળી તો ભૂલી જાઓ, એ પહેલાથી ઘણા વખતથી આપણે ચાલુ કરી દીધા છે. અને જયારે તમે એવું કહો કે અમે તો માણસ માત્ર 25-30 માણસ જ ભેગા થયા છીએ, તો એવું જરૂરી નથી કે 25-30 માણસમાં અગર એક પણ વ્યક્તિને ઇન્ફેક્શન હશે તો નહીં થાય. અને એના માટે તમે કીધું એ સાચું છે કે સપોઝ આપણા એરિયામાં અથવા આપણા રાજ્યમાં કેસીસ નથી, પણ આ વાયરસ એ બહુ ફ્રી છે, ગમે તે આપણી જોડે ફરી શકે છે. હું 1 કલાકમાં અહીંથી હું જગન્નાથપુરી અથવા ભુવનેશ્વર જઈ શકું છું, 1 કલાકમાં વ્યક્તિ ત્યાંથી દિલ્હી જઈ શકે છે. સો વાયરસ પણ એટલી સ્પીડથી ફરી શકે છે. તો ક્યાંક કોઈક રાજ્યમાં જ્યાં આગળ મ્યુટેશન થયું છે અને એ સ્ટ્રેન જો પ્રચલિત છે, મતલબ જ્યારે સર્ક્યુલેશનમાં છે, તો એ ગમે ત્યાં સ્પ્રેડ કરી શકે છે. સો આ બધી વાતો એક જ સાર છે કે વાયરસ ત્યાં ને ત્યાં રહેવાનો છે. આપણે વાયરસને બદલાવવું પડશે. આપણે જે બદલાયેલા છીએ એ ફરી પાછા નોર્મલ નથી થવાનું. મતલબ આપણે જે માસ્ક વ્યવસ્થિત પહેરતા હતા, ડિસ્ટન્સિંગ પાડતા હતા અને સેનિટાઇઝિંગ કરતા હતા, હાથ ધોતા, એ ચાલુ રાખવું પડશે. તો જ વાયરસથી આપણે બચી શકીશું. આ વસ્તુ એટલી ધ્યાન રાખીને ચાલવાનું છે. બાકી વાયરસ થવાનો, એના કોમ્પ્લિકેશન થવાના, જો થોડા પણ રિલેક્સ થઈશું તો ડેફિનેટલી આપણે બધા જ સફળ રહીશું. અને વિશ કે કારણ કે આપણે ઘણું બધું વેક્સિનેશન કરી દીધું છે, એટલો ખરાબ અથવા કપરો સમય નહીં આવે. પણ આ એક વિશ છે અને હું સાચો જ હોઈશ, છતાં પણ ઝેરના પારખા ના હોય એમ આ વાયરસને આપણે આપણા શરીરમાં આવવા દઈ અને આપણે એનું ટેસ્ટિંગ કરવાની જરૂર નથી. બિલકુલ. નવીનજી, અહીંયા હવે આજે જયારે સરકાર દ્વારા ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે, સરકારે એક આજથી એક પગલું ચાલુ કર્યું છે કે ઘરે ઘરે જઈને લોકો વેક્સિનેટેડ છે કે કેમ તેને લઈને તપાસણી કરવાની. પહેલા તો સરકારની આ મુહિમને આપ કઈ રીતે જુઓ છો? બહુ સરસ મુહિમ છે ને એની ખૂબ જ જરૂર છે. હવે આપણે અગર જોઈએ ને તો પૂરો વર્લ્ડ, પૂરી દુનિયા બે એમાં ડિવાઇડેડ છે, બેમાં બાટેલી છે, ને વેક્સિનેટેડ એન્ડ અનવેક્સિનેટેડ. એન્ડ આપણે બધી વાત કરી લઈએ, પણ એક વેક્સિન હમણાં જર્મનીમાં થઈ રહ્યો છે, બીજી જગ્યાએ થઈ રહ્યો છે, કે જેને પણ બી ત્યાં વેક્સિન હેઝિટેન્સી છે ને એમની 40% પોપ્યુલેશન હજી વેક્સિનેશન નથી મળ્યું એને, પણ જો બી કોરોના ત્યાં હમણાં વેવ ચાલી રહી છે, થઈ રહ્યા છે, બધા 100% અનવેક્સિનેટેડ છે. એટલે આપણે પૂરો વર્લ્ડ છે ને બેમાં ડિવાઈડ થઈ ગયો છે. અને સરકાર શ્રીનો પૂરો પ્રયત્ન આ છે, જેમ આપણે હેલ્થ મિનિસ્ટરે કીધું છે કે બધા ભારતીયને તરત જેટલી જલ્દી થાય 1 ડોઝ મળવું જોઈએ, ને 2 ડોઝ જેનો બીજો ડોઝ બાકી છે એને ગોતીને આપણે કરવું પડે. તો જો હર ઘર દસ્તક ને આપણે એનું ગુજરાતી વર્ઝન લાગુ કર્યું છે, એ એક પ્રકારનો બહુ સરસ પ્રયત્ન છે. આપણે ખબર પડી જશે કે આ લોકો ક્યાં છે. ને જ્યારે હમણાં વાત કરી અભિષેકભાઈએ કે એમને જેને પેલા વેક્સિન લાગ્યું છે એને ટાઈમ થઈ ગયું છે, જ્યારે સુધી આપણે હરેક ભારતીયને 1 ડોઝ ન લાગી જાય ને બધાને પછી બીજો ડોઝ મોસ્ટલી 90% ને ન મળી જાય, જો ડેલ્ટા માટે જરૂરી છે, ત્યારે સુધી આપણે બુસ્ટરની કે બાળકોમાં વેક્સિનેશનની બધાની વાતો નહીં કરી શકીએ.
વેક્સિનેશન જ એક ઇલાજ છે. શું કામ કે આ માસ્ક ને બધું જરૂરી છે, પણ વેક્સિન એકવાર તમને લાગી ગઈ, 2 ડોઝ લાગી ગયા તો ઇટ ઇઝ એની જો 6 મહિના 8 મહિના તમને ઇન્ફેક્શન થી બચાવશે ને એનાથી એ ઘણા લાંબા વખત સુધી તમને સિરિયસ ડિઝીઝ, ડેથ એન્ડ હોસ્પિટલાઇઝેશન થી બચાવશે. એટલે જરૂરથી એક જ એક ચોક્કસ ઉપાય છે, જો આપણે એકવાર લાગી જાય પછી શ્યોર જઈએ કે આ કામ કરશે. બાકી બધામાં જો માસ્ક છે ને આ છે, મારા ખ્યાલથી હવે ગાઈડલાઇન્સ થોડી બદલવી જોઈએ કે આપણે ખબર છે હવે કોરોના કેમ થાય છે. ઇટ ઇઝ એરબોર્ન, હવાને એનાથી થાય છે. સેનિટેશન ઉપર ફોકસ જરૂરી છે, પણ વધારે જરૂરી છે ને એમાં વેન્ટિલેશન ઉપર હજી વાત નથી થઈ રહી. ઇટ ઇઝ મેનલી જો છે ઇન્ડોરમાં ક્લોઝ સ્પેસીસ છે, પુઅરલી વેન્ટિલેટેડ, ક્રાઉડિંગ, ત્યાંથી વધારે થાય છે. હમણાં આપણે ચોક બધા જો આ છે ત્યાં ચોરાહામાં આપણે પોલીસ વાળા બધું આ જોઈને આપણે માસ્ક લગાવી લઈએ. અગર આપણે હવે વી નાઉ હેવ ટુ હેવ એ સ્માર્ટ SMS. That is what I feel. But again, તમે મને વેક્સિન નો સવાલ પૂછ્યું છે એટલે હું કહું છું, પણ વેક્સિન એવી વસ્તુ છે કે જેનાથી આપણે 100% એવું થશે કે હેલ્થ સિસ્ટમનો બર્ડન ને બધું ઓછો કરી શકશું. ને બાકી આ થોડાક લોકોને 6 મહિના થઈ ગયા હોય ને થોડાક કોક સિરિયસ થશે ને વેન્ટિલેટર ઉપર કદાચ ગયા હશે, પણ જેમ અભિષેકભાઈએ કીધું કે આપણે જોઈ રહ્યા છીએ કે ડેથ એટલી નથી થઈ રહી. ને બીજો આ હમણાંનો સમય બહુ ડિફિકલ્ટ છે. હમણાં પૂરા હોસ્પિટલ ડેન્ગ્યુથી ભરેલા છે. ચિકનગુનિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, આ મોન્સૂન પછી વરસાદ સારું થયું છે ને આપણે જોઈએ 40 કેસની વાત કરીએ છીએ. આઈ વિલ સે ધીસ ઇઝ ધ ટીપ ઓફ ધ આઈસબર્ગ. હમણાં આજની ડેટમાં હું પીડિયાટ્રિશિયન છું, કોઈ કરાવવા ટેસ્ટ જલ્દી તૈયાર નથી ને આપણે એક આ પૂરો કરી લઈએ કે આજે એટલા ટેસ્ટ થયા, પણ જેટલા બી ફીવર, કફ કોલ્ડ વાળા કેસીસ છે, ફ્લુ છે, ડેન્ગ્યુ છે, શરદી ઉધરસ બધું છે હમણાં, એમાં દરેક માણસ તૈયાર નથી ટેસ્ટ કરાવવા. તો મે બી ધ નંબર મે બી હાઈ, બટ વોટ એવર આપણા નજરમાં આવે જરૂરથી આપણે આ બધાનો પાલન કરતા એમ જોઈએ કે અગર ગાઈડલાઈન આપણે કાંઈક ચેન્જ કરી શકીએ ને એમ બતાવી શકીએ એમને કે કેવી રીતે, બીકોઝ પબ્લિકે થાકેલી છે. ને વેક્સિન એક જ ચીજ કહી શકે, અગર તમે વેક્સિન 2 ડોઝ લઈ લેશો તો તમારે એટલી ખાતરી હશે કે તમારે સિરિયસ નહીં થાવ ને ડેથ નહીં થાય. એન્ડ ધીસ ઇઝ વોટ વી વોન્ટ એન્ડ ધેટ ઇઝ વાય બધું જરૂરી છે, પણ વેક્સિન બધાથી વધારે જરૂરી છે અને સરકાર એના ઉપર પૂરો જોર આપી રહી છે. એટલે બહુ બિલકુલ નવીન છે. અત્યારે તો હવે પરિસ્થિતિ એવી છે, તમે ચર્ચામાં પણ ક્યાંક સાંભળ્યું જ હશે કે બાળકો માટે સ્કૂલો ખોલવાની તૈયારીમાં જે પ્રકાર છે 1 થી 5 ની સ્કૂલો હવે ખોલવાની જયારે વાતો ચાલી રહી છે, એક બાજુ કહેવામાં આવ્યું હતું કે દિવાળી પછી બાળકોની વેક્સિનેશન શરૂ થઈ જશે, પણ લાગતું નથી કે હજી પણ આ મહિનાની અંદર ક્યાંક એ પ્રોસેસ આગળ વધે. અને એની વચ્ચે અત્યારે જયારે કેસો વધી રહ્યા છે ત્યારે શું બાળકોને આ રીતે સ્કૂલે મોકલવા સેફ છે? અને બીજી વાત કે કેમ આ વેક્સિનમાં ડિલે થઈ રહ્યું છે? તો જો કાલે મારો એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં શ્રીલંકામાં એક પ્રશ્ન હતો ને તમને એક ચીજ કહી દઉં કે સ્કૂલ ખોલવું ને વેક્સિનેશનનો ડાયરેક્ટ આપણે સંબંધ નથી. આપણે એમ કહેવાય છે કે સ્કૂલ બધાથી છેલ્લે બંધ થવા જોઈએ ને બધાથી પહેલે ખોલવા જોઈએ. અગર તમે એટલો બધું છૂટ આપી દીધી છે બાકી દરેક સીટમાં, આપણે જોઈએ તો જેમ ચેતનભાઈએ કીધું, હું તો લખનઉ હતો લાસ્ટ વીકમાં, મથુરા હતો, પછી દિલ્હી હતો, દરેક જગ્યા ભીડ 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 ને જયારે તમે બધી છૂટ આપી દીધી છે તો બાળકોએ શું ગુનો કર્યું છે કે અમને સ્કૂલથી તમે ચેટા રાખો? ને સ્કૂલમાં તમારે આ હોય કે એવી રીતે તમે ખોલશો થોડો ઘણો, ઇટ ઇઝ નોન કે ચિલ્ડ્રન આર નોટ ધ મેઇન ફોર્સ ઓફ ટ્રાન્સમિશન. એમાં વાયરલ લોડ એમાં ઓછું હોય છે. હવે ડેલ્ટામાં ને એમાં વધ્યું છે, પણ તોય એડલ્ટ થી ઓછું હોય છે. એ કમ સમય સુધી ને કમ ટ્રાન્સમિટ કરે છે. એટલે હમણાં આપણે ડેલ્ટામાં જોયું કે મોસ્ટલી બાળકો તો ઘરે હતા તોય બધા બાળકો ઇન્ફેક્ટ થયા, બધાને સીરો પ્રિવલન્સ તમે જો એટલો હાઈ આવ્યું. એટલે તમે એનું કારણ એનાથી શું સિદ્ધ થાય છે કે એડલ્ટ ઇન્ફેક્શન લઈ આવે છે અને બાળકોને આપે છે. એટલે ડેફિનેટલી બાળકો ટ્રાન્સમિટ કરશે, પણ અગર ઓલરેડી પૂરી કમ્યુનિટીમાં ફેલેલો છે તો બાળકોનો એમાં કોઈ સિગ્નિફિકન્ટ રોલ નથી. બીજો તમે વાત કરી કે બાળકોમાં વેક્સિનેશન કેમ ચાલુ નથી થયો, એક આપણે મેડિસિનનો પ્રિન્સિપલ હોય છે ડુ નો હાર્મ. જ્યાં સુધી આપણે 100% શ્યોર નહીં હોઈએ કે આપણે વેક્સિન પૂરી તરહ સેફ છે, એટલે તમે જોયું છે કે
એક કોવેક્સિન ને WHO EUL આપ્યું છે. ભારત સરકારે 2 થી 18 વર્ષ સુધી ને પણ આપી દીધું છે, પણ WHO નથી આપ્યું. WHO પ્રેગ્નન્ટ વુમેનમાં નથી આપ્યું. એટલે એવી રીતે ઝાયડસ કોવિડ ને સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી એપ્રુવ કરી છે, પણ હજી DCGI એપ્રુવલ નથી આપી. એટલે એ આપણે એકદમ વધારે ઉત્સાહમાં આપણે કીધું છે, પણ જ્યારે સુધી એક આ સિદ્ધ નહીં થાય. અને બીજી વસ્તુ, જો પ્રાયોરિટાઇઝેશન ફ્રેમવર્ક હતો કે જો એડલ્ટ છે, સિનિયર સિટીઝન છે, કોમોર્બિડ વાળા છે, એમને પેલા વેક્સિન મળવું જોઈએ. એ બધાથી હજી પણ એ પ્રાયોરિટાઇઝેશન ફ્રેમવર્ક ત્યાં જ છે, એનું જ પાલન થવું જોઈએ. એમને પેલા વેક્સિન મળવી જોઈએ. જેમ હવે ધીરે ધીરે ચાલુ થશે કે 12 થી 18 વર્ષ વિથ કોમોર્બિડિટી, ને જેમ જેમ આપણે મોર એમાં વધારે કમ્ફર્ટેબલ થતા જતું, એવી રીતે એ ધીરે ધીરે વધતો જશે. ને સાથે આ જોવું પડશે કે બાળકોમાં ટ્રાન્સમિશન કેટલો ચાલી રહ્યો છે. બધા કોમ્યુનિકેશન સ્ટડી જોઈએ પેરેન્ટ્સને સમજાવવાની. તો દેર આર મેની ઇસ્યુઝ, ને એના કારણે સ્કૂલ બંધ ન રાખી શકાય. એના કારણે બીજા એમ હવે અગર એડલ્ટ વિચારે કે બાળકો લઈ લેશે તો અમને જરૂર નહીં પડે, એવું નથી. હજી પણ મેઇન ફોર્સ ઓફ ટ્રાન્સમિશન છે, સોર્સ છે, એ એડલ્ટ જ છે. એટલે થાશે ને સ્ટેગર્ડ વે માં થાશે એવું અમારો ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના અમારે બધા સભ્યોનું એવું માનવું છે. પણ એના માટે સ્કૂલ બંધ રાખવાની કોઈ જરૂર નથી. બિલકુલ. અભિષેકજી, દિવાળીમાં ફટાકડા ફોડીને ઉજવણી કરીને આપણે ઓલરેડી જે પ્રકારનું પ્રદૂષણ ફેલાવ્યું છે, આપણા ફેફસાને ડેમેજ કર્યા છે. કોરોના પણ એ જ કામ કરી રહ્યો છે. તમારા ફેફસા પર પહેલો અટેક કરે છે, તમારા ફેફસા નબળા પાડે છે. સેકન્ડ વેવમાંથી ભલે આપણે પસાર થયા, આપણે ક્યાંક ને ક્યાંક જો આપણને કોવિડ નથી થયો, પણ આપણે કોઈ રીતે ક્યાંક કેરિયર બન્યા હોઈએ, તમારા ફેફસાને પણ નુકસાન થયું હોય, ભલે તમને તમારા શરીરમાં એવું કંઈ ન લાગતું હોય. અને એમાં પાછું જે પ્રકારે ફટાકડા ફૂટ્યા, પ્રદૂષણ અત્યારે જે પ્રકારનું જોવા મળી રહ્યું છે, એર ક્વોલિટી ઇન્ડેક્સ આપણું કેટલો ખરાબ છે આપણને બધાને ખબર છે. એટલે અત્યારે પ્રિકોશન્સ માટે, ખાસ કરીને ફેફસા મજબૂત રાખવા માટે અને કોવિડ તમને ન થાય, જે પ્રકારે કેસો વધી રહ્યા છે, તમે એમાંના એક તમારો ભોગ ન લેવાય, એના માટે આપ તમામ વ્યુઅર્સના એન્ડમાં શું કહેશો? હિતવીબેન, સૌથી પહેલા તો અત્યારે જે છે ને સેકન્ડ વેવ જયારે થયો મે જૂન સુધી કદાચ, ત્યારે એક એવું ડિક્ટમ હતું કે એની ફીવર ઇઝ કોવિડ અનલેસ પ્રુવન અધરવાઇઝ. અને એ માટે આપણે જેવો ફીવર કોઈને આવે એને આપણે કોવિડ કન્ફર્મ ગણીને જ આગળ ચાલતા હતા. અને ઇરેસ્પેક્ટિવ એમને કોવિડ આરટીપીસીઆર નેગેટિવ હોય તો પણ એને આપણે ઓબ્ઝર્વ કરતા હતા. જ્યારે સેકન્ડ વેવ ગયો લગભગ અને કેસીસ ઘટી ગયા, પછી આપણે એનું ટેસ્ટિંગ લગભગ આપણે બંધ કર્યું અથવા નહીવત કર્યું, અને બહુ જ કન્ફર્મ લાગતા હોય કેસીસ એનું જ આપણે સ્ટાર્ટ કર્યું. તો હવે જે અત્યારે જે અમે ચેલેન્જ અમે જોયું છે, છેલ્લા લગભગ 15-20 દિવસ અમે એક પાછું ઇમ્પ્લિમેન્ટેશન સ્ટાર્ટ કર્યું છે કે છેલ્લે લગભગ આપણે મોન્સૂન સ્ટાર્ટ થયું એના પછી ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસીસ ઘણા વધ્યા. એટલે એ વખતે એની ફીવર એવું આપણે નક્કી કરેલું કે કોઈ પણ ફીવર હોય તે પહેલા એને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કરવો કન્સિડર, અને પછી એને આપણે નીકળી આવે તો આપણે આરટીપીસીઆર તરફ જઈશું અથવા એને સસ્પેક્ટ કરીશું. કારણ કે ડેન્ગ્યુથી પ્લેટલેટ ડાઉન થાય, ચિકનગુનિયાથી પણ અમુક ટાઈમે આ વખતે ઘણા રેર કેસીસ આવ્યા કે જેને ડેન્ગ્યુ ARDS થયું, ચિકનગુનિયા ARDS થયા, અને એવામાં યંગ પેશન્ટ એક્સપાયર થયા. તો એ આપણું ડાયગ્નોસિસ આપણે મિસ ના કરીએ, કારણ કે બંનેની ટ્રીટમેન્ટ લગભગ ઓપોઝિટ છે, કોવિડ અને બીજા આપણે ડેન્ગ્યુની. એકની અંદર પ્લેટલેટ ઘટે છે, હેમરેજિક ટેન્ડન્સી થાય છે, કોવિડની અંદર થ્રોમ્બોટિક એટલે એક્ઝેક્ટ ઓપોઝિટ ટેન્ડન્સી થાય છે. તો એ જે ટ્રીટમેન્ટ છે એ લગભગ એકબીજાની ઓપોઝિટ છે. તો એ આપણે એ વખતે ડેન્ગ્યુ ચિકનગુનિયા વખતે આપણે એ ના આપણે મિસ કરીએ, એ ઇમ્પોર્ટન્ટ હતું. જ્યારે કોવિડનો સેકન્ડ એમાં છેલ્લા 15-20 દિવસથી અમારા સિનિયર લેવલના કન્સલ્ટન્ટનું પણ એક મીટિંગ થઈ હતી ગુજરાત લેવલે. એમાં પણ હવે નક્કી કરેલું છે કે એની ફીવર આવે નાવ ડેન્ગ્યુ, ચિકનગુનિયા એન્ડ આરટીપીસીઆર ત્રણ ટેસ્ટિંગ આપણે કરાવવાનું છે. કારણ કે એવા ઘણા કેસીસ અમારી સામે આવ્યા છે, ડેન્ગ્યુ પ્લસ કોવિડ આરટીપીસીઆર પોઝિટિવ, ચિકનગુનિયા એન્ડ કોવિડ પોઝિટિવ, એટલે કો ઇન્ફેક્શન સાથે જોવા મળ્યા છે. એટલે હવેના કેસીસમાં અત્યારના સિનેરિયોમાં જોવા જઈએ તો કોઈને પણ ફેમિલીમાં ફીવર હોય તો ડેફિનેટલી, અને જો એ ખાસ કરીને જો એજેડ છે, ઓબેસ છે, કોમોર્બિડ છે, તો ડેફિનેટલી એને કોવિડ, ચિકનગુનિયા અને આપણું ડેન્ગ્યુ ત્રણેયનું તપાસ કરીને પછી આગળ વધવું જોઈએ. અને ફીવર છે અને બોડી એક બહુ વધારે રહે છે, વીકનેસ રહે છે, 5-6 દિવસ સુધી એ જઈ નથી રહ્યું, તો ડેફિનેટલી એને ઓબ્ઝર્વ કરવો ખાસ જરૂરી છે એ દર્દીને કે એને કોવિડ નથી. કારણ કે કોવિડની અંદર એ સેકન્ડ વીકની અંદર બધા કોમ્પ્લિકેશન થાય છે. બીજું હેતીબેન તમને કહું કે તમે જે કીધું ને કે ફટાકડા ફૂટ્યા અને એને કારણે પ્રદૂષણ થયું, તો એમાં હું થોડોક કન્ટ્રાડિક્ટ કરીશ કે કે એવું નથી. ઘણા બહુ બધા હમણાં લિટરેચર આવ્યા, જર્મનીના આપણે ડેટા આવ્યા પોલ્યુશનના, તો ત્યારે પણ એક જે જર્મનીના કન્ટ્રીનો પણ એટમોસ્ફિયરમાં પોલ્યુશન ઇન્ડેક્સ ખૂબ જ વધી ગયો હતો. ત્યાં કોઈ જ દિવાળી નથી, ત્યાં કોઈ જ ફટાકડા ફૂટ્યા નતા.
એટલે જે આપણે દિવાળી ને બેસતું વર્ષ આવે ત્યારે દર વખતે આપણે ફટાકડાને આપણે એક કોઝ આપીને પ્રદૂષણનો એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આપે છે, એ ડેફિનેટલી ખૂબ જ આપણે નથી ખોટું. અને હું તમને કહું, ડેફિનેટલી 10 વર્ષ પહેલા કે 5 વર્ષ પહેલા જે ફટાકડા ફૂટતા હતા એની કમ્પેરમાં અત્યારે બહુ જ ઓછા ફૂટી રહ્યા છે. એટલે ખાલી ને ખાલી ફટાકડાથી આપણું પોલ્યુશન થઈ રહ્યું છે એ વાતમાં બહુ જ સત્યતા નથી. એટલે એક આપણી કહેવાય ને કે થોડો સેન્સિટિવ પોઈન્ટને ટચ કરીશ, પણ આપણી હિન્દુ સંસ્કૃતિને થોડુંક કરે છે કે દિવાળીના ફટાકડા ફૂટવાથી પોલ્યુશન થાય છે, એવું જરાય નથી. આપણે શાંતિથી બધા સમજીને, હવે બધા મેચ્યોર લોકો છીએ અને શાંતિથી આપણે અમુક પોલિસી પ્રિવેન્શનની અપનાવીને આગળ ફટાકડા ફોડી, એમાં કશું જ ખોટું નથી. બિલકુલ. દર્શક મિત્રો, ત્યારે વાત કરી તહેવારોની બેદરકારીઓ આપણને જે પ્રકારે ભારે પડી છે. સતત બીજા દિવસે આજે 40 થી વધુ કેસ રાજ્યમાં જોવા મળ્યા છે અને આગળ આને ફેલાવતું આપણે જ અટકાવી શકીશું. ડોક્ટર્સ એટલો સરસ સહકાર આપી રહ્યા છે, ગવર્મેન્ટ એટલો સરસ સહકાર આપી રહી છે. આપણે પણ થોડુંક સમજીએ, કશું જ નથી કરવાનું, માત્ર SMS નો જે નિયમ છે એને ફોલો કરવાનું છે. અને તમારી જો વેક્સિનને પહેલો ડોઝ બાકી છે તો ઝડપથી લઈ લો. બીજા ડોઝની ડેટ આવી ગઈ છે તો એ પણ ઝડપથી લઈ લો, સહેજ પણ વાર ન કરશો. અને આ ચર્ચામાં દર્શક મિત્રો મારી સાથે જોડાયા હતા અભિષેક પ્રજાપતિ, નવીન ઠક્કર અને ચેતન ત્રિવેદી. આપ ત્રણેય મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા તે બદલ. દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હાલ સમય થયો છે સમાપ્ત. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.